પરમાત્મા જેવા સૂર છેડે એવા જ સૂર નીકળે, એટલે અમે ભગવાનને બહુ વાલા છીએ. આવી રીતે વાંસળી અને ગોપીઓની વચ્ચે ચર્ચાઓ ચાલે છે. શુકાચાર્ય કહે છે કે રાજા, ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે જતા એટલે હવે વ્રજમાં ચોરી ના તો બધું બંધ થઈ ગયું. ગોપીઓ પાછા મહિના મટકા લઈ લે અને મથુરા વેચવા માટે જાય. પરમાત્માને ખ્યાલ આવ્યો, ભગવાન કહે છે કે રૈયત હોય નહીં એને દાણ રાજાને દેવાનું હોય, કંસને નહીં. વ્રજના રાજા તો અમે છીએ. એટલે ગોપીઓના ચિત્ત ચોર એવા ભગવાન વૃંદાવનની વાટે જ્યાં ગોપીઓને નીકળવાનો રસ્તો છે ને ત્યાં જ ગાયો ચારતા હોય. અને ગોપીઓ માથે મહિના મટકા લઈ અને નીકળે એટલે ભગવાન ગોપીઓને રોકી અને મહિના દાણ માગે છે. ગોપીઓ જો ન આપે તો ભગવાન લૂંટી લે, કાં તો કોઈ વૃક્ષ ઉપર બેઠા હોય ને પછી મોટો પથ્થર લઈને મટકાને ફોડી નાખે અને ગોપીઓ દહીં અને દૂધથી તરબોળ થઈ જાય. આવી રીતે કોઈના માટલા ફોડે, વળી કોઈની સામે જઈને ગોપી ના પડે તો હાથ પકડીને ગળામાં માળા હોય તો એને તોડી નાખે, ચૂંદડીને ફાડી નાખે, રંગમાં રોળે. પણ છતાંય ગોપીઓને ભગવાન અતિશય વાલા લાગે. અને હેત વસ્તુ એવી છે, બહુ જ્યારે વધારે હેત હોય ને ત્યારે ગમે એવા શબ્દો કહી દે તોય ખોટું લાગે નહીં. અને કાંઈક જો બગડ્યું હોય તો કાંઈ ખોટો શબ્દ ન કીધો હોય તો એ ક્યાંનો ક્યાંય ઉતરી જાય. ખ્યાલ આવે છે? તો ગોપીઓને ભગવાનની સાથે આટલી બધી પ્રીતિ એટલે કાયમ વૃંદાવનની વાટે દાણ માટે ભગવાન અને ગોપીઓની વચ્ચે માથાકૂટ કાયમ ચાલુ જ હોય. અદ્ભુત ભગવાનની દાણ લીલા સામ સામે વડવેડ કરે. આપણા નંદ સંતોએ એને પદોની અંદર આલેખી કે હારે કાન દાણી રે કાન દાણી, હારે કાન દાણી રે કાન દાણી, હારે વાટે આવતી ગોવાલડીને ખાણી રે કાન દાણી, હારે વાટે આવતી ગોવાલડીને છાણી રે કાન દાણી, હારે વાટ રોકી ઊભા છે વનમાળી, હારે વાટ રોકી
નથી નાનાથ રે સહાણી. હારે પલવ જાલી ગોવાલણીને તાણી રે કાન તાણી. હારે પલવ જાલી ગોવાલણીને તાણી રે કાન તાણી. હારે કાન ધાણી રે કાન ધાણી. હારે કાન તાણી રે કાન તાણી. આ દાણી કોઈ અટક નથી. દાણ માગે એટલે દાણ એટલે મહેસૂલ, જેને કર કહેવાય. ન આપે તો પછી લૂંટીને લઈ લે. એટલે ભગવાન ગોવાળણીઓ પાસેથી, ગોપીઓ પાસેથી દાણ માગે છે. ભગવાન કહે છે કે આ બધું ગોકુળનું છે. શરૂઆતમાં અમે ચોરીઓ કરીને લઈ જતા, ત્યાં સુધી બધા શાંત રહ્યા. હવે વળી પાછા માંડ્યા મથુરા જવા માટે. આનો માલિક મથુરાનો કંસ નથી, અમે વ્રજના રાજા, એટલે અમે એના હકદાર છીએ, માટે દાણ તો અમને દેવાનું છે. ત્યારે ગોપીઓ હસતી હસતી કહે છે, કંસને જોયો છે તે? આખી મધુપુરી, અરે આખી પૃથ્વી જેનાથી ડરે, મોટા મોટા બળવાન રાજાઓ જેની પાસે હાર પામ્યા, અને આ રાજા કંસને અમે મૈયારીએ છીએ, માટે બહુ વિચારીને તમે બોલજો. અને અહીંથી અમારે દરરોજ જવાનું, રોજ દોટ કાઢી કાઢીને આવો ને રોજ તમે મહિના દાણ માગો, એ કાંઈ મેળ પડે નહીં. ભગવાન કે તારો કંસ વળી શું ગણતરીમાં? અને તું મને કંસને બધા બીક બતાવી રહી છો, તને ને તારા કંસને બેયને ઠેકાણે કરી દઈશ. ભગવાન અતિશય ખીજાયા ને વડવેડ કરતા કરતા જઈ અને ડોકમાં મોતીની માળા પહેરીથી આંચકો મારીને તોડી નાખીની માળાને બચાવવા જાય ત્યાં માથેથી મટુકી લઈ અને ઠાકોરજી નીકળી ગયા. અને ગોપીને મગજ ગયો. ગોપી માંડી કહેવા કે હારે ધૂતારા રે ધૂતારા. હારે ધૂતારા રે ધૂતારા. હારે મુખ સંભાળીને બોલજે ઠગારા રે ધૂતારા. હારે મુખ સંભાળીને બોલજે ઠગારા રે ધૂતારા. હારે હું તો બોલતી નથી લોક લાજે. હારે હું તો બોલતી નથી લોક લાજે. હારે મારી બાળી મારોડી સાને કાજે રે ધૂતારા. હારે મારી બાળી મારોડી સાને કાજે રે ધૂતારા. હારે મારે ચૂંદડી ફાડી છે તે ઝીણી. હારે મારી ચૂંદડી ફાડી છે તે ઝીણી. હારે હાર તોડી લીધા મોતી વીણી રે ધૂતારા. હારે હાર તોડી લીધા મોતી વીણી રે ધૂતારા. હારે કોણે રાજ ગાદીનો ટીલો કીધો. હારે કોણે રાજ ગાદીનો ટીલો કીધો. હારે તારે બાપે કે દાણે દાણ લીધું રે ધૂતારા. હારે તારે બાપે કે દાણે દાણ લીધું રે ધૂતારા. હારે બ્રહ્માનંદ કે લક્ષણ તારા આવા. હારે બ્રહ્માનંદ કે લક્ષણ તારા આવા. હારે થશે નંદ જશોદા જગ ચાવા રે ધૂતારા. હારે થશે નંદ જશોદા જગ ચાવા રે ધૂતારા. હારે ધૂતારા રે ધૂતારા. રે ધૂતારા રે ધૂતારા. ભગવાનને કહે છે કે તારો હક નથી ને બધાને ધૂતવા માટે કાયમ અહીંયા આવીને ઊભો રહે છે. ભગવાને એનો હાથ ઝાલીને ખેંચ્યો એટલે હાથ જરાક મચકોડાઈ ગયો. એટલે કે છે કે મારો તે હાથ મરોડી નાખ્યો, હું લોકની લાજે કરીને બોલતી નથી, મારે લાજ શરમ તારે કંઈ છે? અને આ મારી ચૂંદડી ફાડી નાખી, મારા હારને તે તોડી નાખ્યો, અને તું એવું કહે છો કે દાણ મને દેવું પડે, તો તને કોણે રાજગાદીનું ટીલું કર્યું? અને પહેલાં નંદરાયજીએ કોઈથી દાણ માગ્યા છે? એણે કોઈને લૂંટ્યા છે? તારે બાપે કેદાડે દાણ, પછી બોલવામાં કાંઈ ઠેકાણો
બહુ હોય નહીં ને. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, ગોપીઓ કે છે કે આવા લક્ષણ કાયમ જો રાખીશ. નાનો હતો ત્યારે તો બધું ઢંકાઈ ગયું, છોકરામાં ગણાઈ ગયું, અને હવે મોટો થયો કોઈ કન્યા નહીં દે ને નંદ જશોદાની આબરૂ જાશે, માટે ખોટો રાજા થઈને ફરે છે. ત્યારે ભગવાન સામે બોલ્યા કે હાય રે મહીવાળી રે મહીવાળી, હારે મહીવાળી રે મહીવાળી, હારે મુખે બોલે તું વેણ સંભાળી રે મહીવાળી, હારે મુખે બોલ તું વેણ સંભાળી રે મહીવાળી, હારે અમે ગોકુળ ગામના રાજા, હારે અમે ગોકુળ ગામના રાજા, હારે તારા બાપ જેવા તો લોક જાજા રે મહીવાળી, હારે તારા બાપ જેવા તો લોક જાજા રે મહીવાળી, હારે અમે રાજા પણ તમારું ભાળ્યું. હારે અમે રાજા પણ તમારું ભાળ્યું, હારે ગયો વાસે ફરો ને ખાવ ગાળ્યું રે દૂર રહીએ, હારે ગયો વાસે ફરો ખાવ ગાળ્યું રે દૂર રહીએ, હારે કેદી બાપે તમારે લોક ધાર્યા, હારે કેદી બાપે તમારે લોક ધાર્યા, હારે આજ સુધી પરાય ઢોર ચાર્યા રે દૂર રહીએ, હારે આજ સુધી પરાય ઢોર ચાર્યા રે દૂર રહીએ, હારે હમણાં થયું દુજાણું ઘેર ભારી, હારે હમણાં થયું દુજાણું ઘેર ભારી, હારે તે જોઈને ફાટી છે આંખ તારી રે દૂર રહીએ, હારે તે જોઈને ફાટી છે આંખ તારી રે દૂર રહીએ, હારે દૂર રહીએ રે દૂર રહીએ, હારે દૂર રહીએ રે દૂર રહીએ. ભગવાન કહે છે કે અમે ગોકુળ ગામના રાજા ને તારા બાપ જેવા તો અમારે બધાય રૈયતમાં ગણાય. ત્યારે ગોપી કે રાજા પણ અમે જોયું, આખા ગામની ગાળ્યો ખાઓ છો ને ગાયોની વાસે ફરો છો, અને કેદી તમારા બાપે, હું તો તમારા કહું છું, આપણે તારા ન કહેવાય ને. ગોપીઓ તો જેમ આવે એમ જ કહે છે, કોણે એને રાજગાતીનો ટીલો કર્યો, આજ સુધી પારકા ઢોર ચારીને મોટા થયા ને હમણાં વળી થોડીક ગાયોનું દુજાણું થયું એ જોઈને તારી આંખ ફાટી છે ને, એટલે તું અમારી પાછળ પાછળ ફરી અને અમારા મય માખણને લૂંટે છે. અને આવી રીતે જ્યારે એવું કીધું કે અમે રાજાપણું બાળ્યો ને પારકે ગાયો ચારીને ગાળો ખાવ છો, તો ભગવાન કેમ સહન કરે? એટલે ભગવાન કહે છે કે હાય રે કજિયાળી રે કજિયાળી, હારે કજિયાળી રે કજિયાળી, હારે કેવા વેણ લાવે છે ટાળી ટાળી રે કજિયાળી, હારે કેવા વેણ લાવે છે ટાળી ટાળી રે કજિયાળી, હારે અમે રાજા આહિરની તું છોડી, હારે અમે રાજા આહીરની તું છોડી, હારે
ભગવાન કે અમે રાજા અને તું આહિરને છોડી સામે બોલીશ તો માટલું ફોડી નાખીશ. અને છાશ પી પીને ગાંડી થઈ એટલે નંદજીને તું તુકારા કરે છે. રાજાની સામે રૈયત ક્યારેય તુકારો ન કરે. ગોપીઓને ભગવાન કહે છે થોડીક ધીરી રહે અને નહીતર તું ને માટલી બેય જશો. અત્યાર સુધી તો માટલી એક જ જાતિ અને ગોપી અને ભગવાનની વચ્ચે વડવેડ થઈને ગોપીના હૃદયનો ભાવ જોઈને એવા ભગવાન રાજી થયા. ગોપીએ માથેથી માટલી ઉતારીને કીધું કા લ્યો પીવો. ભગવાન કહે છે ગોપી અમે હાર્યા અને તું જીતી. કારણ કે છેડો તો ગોપીથી જ આવ્યો. યજ્ઞની અંદર લોકો આહુતિઓ આપી આપીને થાકી જાય તો ભગવાન સામુય જોતા નથી. અને આજ આ ગોપીઓનો ભાવ જોઈ અને ભગવાન પરાણે ચોરી કરીને ઝઘડો કરીને મારી જુડીને એની પાસેથી લઈ અને મહી માખણ પીવે છે. તો આ પરાભક્તિની પરાકાષ્ઠા છે. એટલા માટે જ આને ભક્તિશાસ્ત્ર કહેવામાં આવે છે. આપણે તો રોજ બપોરે થાળી લઈને માખી ઉડાડતા ઉડાડતા ગળ્યા સાટા ઘેબર ફૂલ વળી દૂધ પાક ને માલપુવા કઢી જમો થાળ જીવન જાઓ વારી પણ એક બટકું ઓછું થાય. અને મારે જોડીને પરાણે નહીતર કોક આપણને એમ કે મારી આગળ નહીં માગવાનું હું નહીં આપું અને ખાવાની વસ્તુ પણ છતાંય ઠાકોરજી આવી રીતે દાણ માગે. અદ્ભુત ભગવાનની દાણ લીલાઓનું વર્ણન છે. ગોપીઓને બહુ પજવે છે અને ગોપીઓ એવી ભગવાનમય બની જાય ને એટલે જ મય લ્યો માખણ લ્યો એને બદલે માધવ લ્યો ને મોહન લો એવી રીતે બોલાય. અને માધવ લ્યો ને મોહન લો એમ જ્યારે કહે ત્યારે મથુરાની સ્ત્રીઓ કે મય માખણ તો બહુ લીધું પણ આ માધવ મોહન કેવું હોય. એટલે મટકી ઉતારે અમારે માધવ લેવો છે અમારે મોહન લેવો છે. અને મટકી ઉતારે ઉપર કપડું બાંધ્યું હોય એને છોડીને આમ કપડું જ્યાં ઊંચું કરે ત્યાં તો મોર મુકુટને અંદરથી બંસરીનો અવાજ આવે. 14 લોકની અંદર જે ન સમાય એને મટુકીમાં ભરી અને ગોપીઓ મથુરાની ગલીઓમાં વેચવા માટે નીકળે. આ પરાભક્તિની પરાકાષ્ઠા છે. શુકાચાર્ય કહે છે કે રાજા આ રીતે ભગવાન વ્રજની અંદર ગોપીઓને સુખ આપી રહ્યા છે. ભગવાનને મેળવવા માટે વ્રજની જે ગોપીઓ કુમારિકાઓ એ માગશર મહિનામાં હવિષ્યાન ખાય અને કાત્યાયની દેવીનું વ્રત કરે છે ભગવાનની પ્રાપ્તિ માટે. 4 વાગે યમુનાજીને કિનારે જાય માઘ માસમાં અને વેળુના દેવી બનાવે. તમે માટીના ગોરમાં કરતા ને કે નહોતા કરતા? તો એ ગોરમાને પૂજ્યા એટલે જ તો આ ઠાકોરજી મળ્યા છે આપણને. એટલે જ તો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. તો યમુનાજીમાં સ્નાન કરી પછી વેળુના દેવી બનાવે. પછી જે કાંઈ અબીલ ગુલાલ ફૂલ વગેરે પૂજાપો હોય એને માથે ચડાવે અને પછી પ્રાર્થના કરે કે અમને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. કારણ કે ભગવાનની સાથે એકાંતમાં ગોપીઓને રાસ ક્રીડા કરવાની ખૂબ જ ઈચ્છા હતી અને એટલા માટે આવું વ્રત કરે છે. ભગવાનના ગુણ ગાતી ગાતી યમુનાજીએ જાય ઠંડીનો સમય અને પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરે. એમ કરતાં માગશર માસ પૂરો થયો, છેલ્લો દિવસ હતો અને ભગવાન પણ વહેલા 4 વાગે જાગીને ગોપીઓની પાછળ યમુનાજીના કિનારે ગયા છે. વસ્ત્રોને કિનારે મૂકી અને ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરે. પરમાત્માએ તમામ વસ્ત્રોને લઈ લીધા. કિનારા ઉપર કદંબનો વૃક્ષ છે એના ઉપર ચડી ગયા. હવે સવારનો સમય અંધારું. ગોપીઓ આમ બહાર આવીને જરા જોવે તો વસ્ત્ર એકેય નહીં. અને ગોકુળ છે એવું સજ્જન માણસોનું ગામડું હતું એટલે કાંઈ શંકા જાય જ નહીં. બધાને તરત નંદનંદન ઉપર શંકા ગઈ કે આ વસ્ત્ર લેવાનું કામ એના સિવાય બીજું કોઈ કરે જ નહીં. એટલે ચારેય બાજુ ગોપીઓ જોવા માંડી. અંધારામાં કાંઈ દેખાયું નહીં. ભગવાનને એમ થયું કે આ મને દેખતી નથી એટલે ભગવાને બધાની સાડીઓના છેડા ડાળ સાથે બાંધીને લટકતા મૂક્યા. તે આજ તમે જાઓ છો તો તમે લીરા લટકાવો. એણે લીરા નહોતા લટકાવ્યા, આખી આખી સાડીઓ લટકાવી હતી. પણ આપણે તો દેવું થોડું લઈ લેવું
જાજુ. દ્વારકાધીશના ચરણમાં રૂપિયો મૂકીને દુખણા લે કરજે બેડો પાર, પણ રૂપિયા 52 ગજની ધજા ન ચડે. ખ્યાલ આવે છે? થોડુંક દઈને જાજુ આપણે લઈ લેવું. અને ભગવાન પણ એવા દાતાર છે કે અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. તમે થોડુંક આપો ને જો હૃદયનો ભાવ સાચો હોય તો ભગવાન એને બહુ જાજુ માની લે છે. તો ગોપીઓ ચારેય બાજુ જોવે એમાં વસ્ત્રને લટકતા જોયા છે. બ્રહ્માંડ ઘાટે કદમનો ઝાડ છે, પછી કેશી ઘાટ છે જ્યાં કાલીનાગનું ભગવાને દમન કરેલું, ત્યાં પણ કદંબનું વૃક્ષ છે. તો ભગવાન એ વૃક્ષ ઉપર ચડેલા. પ્રસાદીનો એ સ્થાન વૃક્ષ પ્રસાદીનું હોય કે ન હોય, પણ જગ્યા તો 100% પ્રસાદીની. કારણ કે હજારો વર્ષના વાણા વાય અને પછી ઘણીએ વાર અનેક પ્રકારના ઉલ્કાપાતો આ ધરતી ઉપર થયા હોય, તો જે કાંઈ બીજું હોય એનું એ રેક ન રહે, પણ ધરતીનો કટકો તો એનો એ જ હોય. અમે મથુરા છે ને એકવાર કોઈકને પૂછેલું પંડિતને કે આ મથુરામાં પ્રસાદીનું શું છે, ત્યારે એણે એવું કીધું કે બીજું શું પ્રસાદીનું એ અમે એની ખાતરી ન આપીએ, પણ 3 વસ્તુ ખાતરીબદ્ધ પ્રસાદીની. કઈ? તો કે એક તો આ મથુરાની ધરતી પ્રસાદીની, અને એક ગિરિરાજ ગોવર્ધન પ્રસાદીના, અને એક યમુના મૈયા પ્રસાદીના. આ 3માં કોઈ દી ફેરફાર થાય જ નહીં. બાકી તો પછી બધા મેલ હોય કે બીજું ત્રીજું આ બધું ઉથલ પાથલ થતું હોય, પણ આ 3 વસ્તુ તો પાક્કી પ્રસાદીભૂત ગણાય. અયોધ્યામાં આપણને એમ થાય કે ભગવાન રઘુનાથજીની નિશાની શું, તો એક અયોધ્યાની ધરતી ને એક સરયુ ગંગા. આ 2માં કોઈ દિવસ પરિવર્તન આવે જ નહીં. તો આ રીતે ભગવાને વસ્ત્રહરણ કર્યું, જેને આવરણ ભંગ લીલા કહેવામાં આવે છે. ગોપીઓની નજર ગઈ ભગવાન નંદનંદનને જ્યારે જોયા ત્યારે ગોપીઓ જળમાંથી હાથ જોડે છે કે મહારાજ આવી મજાક ન હોય, માટે અમારા વસ્ત્ર આપી દો. ભગવાન કે બહાર આવીને લઈ જાઓ. ગોપીઓ કહે છે કે બહાર અવાય એવું નથી. ભગવાનને વસ્ત્ર આપ્યા, ગોપીઓએ વસ્ત્ર તો પહેર્યા, પણ ભગવાન કહે છે કે ગોપીઓ આ વસ્ત્રનું હરણ કરવાનું એક જ કારણ કે પવિત્ર યમુનાજી જેવી નદીમાં તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો. કાલ પણ આ વાત મેં તમને બતાવેલી. વરુણ દેવનો અપરાધ થાય, માટે ક્યારેય પણ જળાશયમાં વસ્ત્ર પહેર્યા વગર સ્નાન ન કરવું. ભગવાને ગોપીઓને આ વાત શીખવાડી છે. ભગવાન ગોપીઓને કહે છે હું પ્રગટ તમારી સામે બિરાજું છું, ને છતાંય તમે આ પછી શેની સાધના કરો છો? ત્યારે ગોપીઓ કહે છે કે મહારાજ અમારે તમારી સાથે રાસ ક્રીડા કરવાની ઈચ્છા છે. જાજો સમય અમે તમારી સાથે રહીએ એવી તમે અમારા ઉપર કાંઈક કૃપા કરો ને, એટલા માટે અમે આ કાત્યાયની દેવીનો વ્રત કર્યું છે. ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે હે ગોપીઓ, આવતા આસો મહિનામાં શરદ પૂર્ણિમાની રાત્રિએ તમારી મનોકામનાને હું ચોક્કસ પૂર્ણ કરીશ. ગોપીઓ નિજ સ્થાને ગઈ, ભગવાન પણ ઘેર આવ્યા છે. સમય પછી સમય જવા લાગ્યો, અને એમ કરતાં એકવાર એકાદશીનું વ્રત આવેલું, અને અરુણોદય પહેલાં એટલે કે 4 વાગ્યા પહેલાં યમુનાજીના દરામાં નંદરાયજી સ્નાન કરવા માટે ગયા. બીજા પણ અમુક ગોવાળિયાઓ સાથે હતા. એમાં પહેલે ડૂબકી નંદરાયજીએ મારી, પણ ડૂબકી માર્યા પછી બહાર નીકળ્યા નહીં, એટલે બીજા ગોવાળિયાએ ડૂબકી મારી જ નહીં. વિચાર કરે કહો નંદરાયજી ક્યાં ગયા? તો એ નંદરાયજીએ જ્યાં ડૂબકી મારીને એ જ વખતે વરુણ દેવના દૂતો આવી અને નંદરાયજીને વરુણ લોકમાં લઈ ગયા. ગોળિયાઓ તો બધા રડવા માંડ્યા કે અમારા વ્રજના રાજા અને યમુનાજીની અંદર ડૂબી ગયા. ભગવાનને સમાચાર મળ્યા. પરમાત્મા વહેલા ઉઠી યમુનાજીના કિનારા આવીને ડૂબકી મારીને સીધા વરુણ લોકમાં. ત્યાં તો નંદરાયજી આમ ભીના કપડે એક બાજુ વરુણ લોકની અંદર બેઠેલા, ચારે બાજુ જોયા કરે ઘાસું, અને દૂરથી જ્યાં પરમાત્માને જોયા, વરુણદેવ પોતાના સિંહાસન ઉપરથી દોટ કાઢીને ભગવાનના પગમાં પડ્યા. પરમાત્માને વંદન કરીને ભગવાનને પોતાના સિંહાસન ઉપર બેસાડી ષોડશોપચારથી પૂજા કરી, અનેક પ્રકારની ભેટ સોગાદો આપી. ભગવાન હસતા હસતા કહે છે કે વરુણદેવ, મારા પિતાને અહીંયા લઈ આવવાનું કારણ શું? ત્યારે વરુણદેવ કહે છે કે મહારાજ, તમારા પિતાનો તો કાંઈ એમાં વાંક હતો નહીં.
પણ તમે જ્યારથી આ ધરતી ઉપર અવતરિત થયા ને ત્યારથી મને એમ થતું કે મારા વરુણ લોકની અંદર તમારા પગલાં ક્યારે પડે. હવે તમે ભગવાન, અમે નાના માણસ, અમે કાંઈ તમને એવું ન કહી શકીએ કે તમે અમારા વરુણ લોકમાં પધરામણી કરો. અમે વર્ષો સુધી વિચાર કર્યા ને પછી તો મને એવો વિચાર થયો કે જલ્દી કામ પતાવું, જો મથુરા જતા રહેશે તો પછી કાંઈ નક્કી નહીં. દ્વારિકાના રાજા થયા પછી તો નામ જ શેનું લેવાય. માટે અત્યારે જ મારું કામ પતાવવું એવું વિચારી અને મેં એક તુક્કો વિચાર્યો, તમારા પિતાજીને લઈ આવું, તેને લેવા તો પછી તમે આવવાના છો ને એ બાને મારો વરુણ લોક પાવન થાય. એટલે મહારાજ, હું તમારો ગુનેગાર છું, મેં મારો સ્વાર્થ સિદ્ધ કર્યો, તમારા પિતાને હું અહીંયા લઈ આવ્યો છું, માટે આપ સુખેથી તમારા પિતાને લઈ જાઓ. વરુણદેવ નંદરાયજીને પગે લાગ્યા, તમે બહુ ભાગ્યશાળી છો કે સ્વયં પરમેશ્વર તમારા પુત્ર બની અને આવ્યા. મેં તમારું અપહરણ મારા દૂતો દ્વારા કરાવ્યું, માટે મારા ગુનાને તમે માફ કરજો. આ રીતે નંદરાયજીની પણ વરુણદેવે પૂજા કરી, પરમાત્માની સ્તુતિ કરી અને અનેક ભેટને લઈ અને એ જ યમુનાજીના જળમાંથી પિતાને લઈ અને ભગવાન બહાર નીકળ્યા. પણ વસ્ત્ર ઉપર પાણીનો એક છાંટોય પણ ઉડેલો નહીં, એમ ને એમ જ કોરા વસ્ત્રે બહાર નીકળ્યા. તમામ ગોવાળિયાઓ નંદરાયજીને વીંટી વળ્યા, તમે ક્યાં ગયા હતા? ત્યારે નંદરાયજી કે હું વરુણ લોકમાં ગયો હતો, મને આજ ખબર પડી કે મારો લાલો તો વરુણ કરતાંય મોટો છે. એની તો સિંહાસન ઉપર બેસાડીને કેવી પૂજા કરી. ત્યારે ગોવાળિયાઓ કહે છે કે તમારો લાલો જો મોટો હોય ને કોઈ ભગવાન હોય તો અમને એનું ધામ દેખાડે. અને તમામને સમાધિ સ્થિતિમાં ભગવાને પોતાના વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા છે. વેદોને ત્યાં પરમાત્માની સ્તુતિ કરતા જોયા. તમામ વ્રજવાસીઓને અતિશય આશ્ચર્ય થયું છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, સમય પછી સમય જવા લાગ્યો. ભગવાને ગોપીઓને જે અવધિ આપ્યો છે એ આસો મહિનો નજીક આવી ગયો. ભગવાનને એમ થયું કે મેં જે ગોપીઓને વરદાન આપ્યું એ વરદાનને મારે સત્ય કરવું જોઈએ. અને પવિત્ર શરદ પૂર્ણિમાની રાત્રિ પડી. ભગવાન ગાયો ચરાવીને આવ્યા, સ્નાન વગેરે કરી, ભોજન કરી અને એક સ્વરૂપે પરમાત્માએ શયન કર્યું ને બીજા સ્વરૂપે ભગવાન વૃંદાવનની ધરતીમાં પધાર્યા. હવે ગોપીઓને કાંઈ ઘેર ઘેર બોલાવવા તો જવાય નહીં, એટલે ભગવાને વૃંદાવનની અંદર યમુનાજીના પવિત્ર કિનારે જઈ અને એ કદંબના વૃક્ષની નીચે ભગવાન ઉભા રહ્યા. ચરણારવિંદને આટીએ ચડાવી અને ભગવાને મધુર વેણુનાદ કર્યો. અને આ વેણુનાદ ગોપીઓ સિવાય ગોકુળમાં કોઈને સંભળાણો જ નથી. ગાયોને નહીં, ભાઈઓને નહીં, કોઈને, ખાલી ગોપીઓને જ ભગવાન જેને સંભળાવવાની ઈચ્છા રાખે એને જ સંભળાય. અને અદ્ભુત ભગવાને વેણુનાદ કર્યો. તમામ ગોપીઓ ઘરના કામ કરતી બધાયના કાન ચમક્યા. તમામ ગોપીઓએ ઘરના કામ પડતા મૂકી દીધા અને એકબીજી ગોપીઓ એકબીજીને કહેવા માંડી કે વનમાં વાગે છે રૂડી વાંસળી જો, વનમાં વાગે છે રૂડી વાંસળી જો, વગાડે કઈ સાંભળ્યો સુજાડજો, વગાડે કઈ સાંભળ્યો સુજાડજો, વાગે છે રૂડી વાંસળી જો, વનમાં વાગે છે રૂડી વાંસળી જો, સુણતા હો
સખી શોભતા જો પિતા પહેરો ને અલંકાર જો પિતા પેરો ને અલંકાર જો વાલોજી તેડાવે સખી વનમાં જો વાલોજી તેડાવે સખી વનમાં જો વિનતામાં કરો ઘણી વાર જો વિનતામાં કરો ઘણી વાર જો વેલા વેલા ચાલો વનવાટમાં જો વેલા વેલા ચાલો વનવાટમાં જો વર્ષોમાં કંથને કાંઈ જાણજો વર્ષોમાં કંથને કાંઈ જાણજો રોકીને રાખશે ગાલી ઘરમાં જો રોકીને રાખશે ખાલી ઘરમાં જો પિયુને વિયોગે જાય પ્રાણ જો પિયુને વિયોગે જાય પ્રાણ જો વાગે છે રૂડી વાસળી જો વનમાં વાગે છે રૂડી વાંસળી જો અવસર આવ્યો તે લિયો ઓળખી જો અવસર આવ્યો છે લિયો ઓળખી જો વિનતામાં કરો ઘણી વાર જો વિનતામાં કરો ઘણી વાર જો નિષ્કુળાનંદનો સ્વામી રીઝવવા જો નિષ્કુળાનંદનો સ્વામી રીઝવવા જો શોભિતા સજોને શણગાર જો શોભિતા સજોને શણગાર જો વનમાં વાગે છે રૂડી વાંસળી જો વનમાં વાગે છે રૂડી વાંસળી જો વગાડે કાંઈ સાંભળ્યો સુજાણજો વગાડે કઈ સાંભળ્યો સુજાણજો વનમાં વાગે છે રૂડી વાંસળી જો વનમાં વાગે છે રૂડી વાંસળી નિષ્કુળાનંદ સ્વામીનું આ પદ છે. જે નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય મૂર્તિ કહેવામાં આવે, એણે એકલા વૈરાગ્યના જ પદ વધારે પડતા લખ્યા હોય એવી આપણી માન્યતા છે. જાવું છે રે જાવું છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે. એટલે આવા જ સ્વામીના પદ હોય એ વૈરાગ્ય મૂર્તિ કહેવાય. પણ ક્યારેક આમ તો નિષ્કુળાનંદ સ્વામીએ ટોટલ 800 પદ રચ્યા છે. ક્યારેક નિષ્કુળાનંદ કાવ્ય કીર્તનની બુક લઈને બેસો, એમાં સ્વામીના બધા જ પદો છે તો આપણને એવું લાગે કે શૃંગાર રસના અને પ્રેમ લક્ષણા ભક્તિના જે પદ સ્વામી નિષ્કુળાનંદજીએ લખ્યા એવા તો કોઈએ નથી લખ્યા. એવી અને સ્નેહ ગીતા નામનો ગ્રંથ કોનો? આ નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ છે. જેવા વૈરાગી હતા એના કરતાં સ્વામી વધારે પ્રેમી હતા. પ્રેમ લક્ષણા ભક્તિને સ્વામી બહુ સારી રીતે સમજતા. તો ગોપીઓની મનોભાવનાને લખી ભગવાને વાંસળીનો સૂર છેડ્યો એટલે બધી ગોપીઓના કાન ચમક્યા. અને તમામ ગોપીઓ જે કાંઈ કામ કરતી હતી એ બધાય પડતા મૂક્યા. પછી તમે તમારા કીર્તનમાં ગાઓ કે આંધણ મેલ્યા મેં તો ક્યાં મૂક્યા આંધણ? સરોવરની પાળે, ચૂલા ઉપર. આવું બધું મૂકીને બધી જ ગોપીઓ ગઈ એકબીજાને બોલાવે, સૈયરોને સાથ કરે કે આજ ભગવાને બંસરી વગાડી અને આગલા જન્મમાં જે સાધના કરી એ અને આ જન્મમાં જે સાધના કરી એનું ફળ આજ રાત્રે આપણને ઠાકોરજી દેવાના છે. માટે ચાલો સરસ મજાના શણગાર સજો હોય એટલા અલંકારોને ધારણ કરો. આવો સમય વારે વારે આવતો નથી. વાલોજી તેડાવે સખી વનમાં, કોઈને નથી બોલાવતા. ને આપણને ભગવાન બોલાવ્યા માટે વાર જરાય કરશો નહીં, વહેલા ચાલો પણ કરશો માં કંથને કાંઈ જાણ. કોઈને કહેશો નહીં ને જવા નહીં દે.
હવે ભગવાનને મળવા જવું હોય પછી આવું કાંઈક કરવો પડે. જો બધી શિક્ષાપત્રી ભાષ્ય છે, બીજા શાસ્ત્રો છે, તમે એનો અભ્યાસ કરો તો લગભગ સંસારમાં બે પડ્યા તો બહુ ભાગ્યશાળી હોય એને જ સરખા હોય. એકને ભગવાનનો મહિમા હોય તો એક તળિયા જાટક જ હોય. ખ્યાલ આવે છે? અને તમને ખ્યાલ હશે કે એક પૈડું ટ્રેક્ટરનું ને એક સાયકલનું આ સંઘ દ્વારકા પહોંચે? બે સાયકલના હોય તો મોડો પણ પહોંચે, બે ટ્રેક્ટરના હોય તો ખડખડ કરતો હોય પણ વહેલો મોડો પહોંચે. પણ આવું હોય તો એ કેવી રીતે પહોંચે? તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ સ્ત્રી ભક્તિભાવના બેયના માટે લખ્યું છે. પુરુષ ભક્તિભાવના વાળો હોય, તમે અક્ષરાનંદ સ્વામીની વાતો વાંચશો ને તો એમાં બહુ એવી કથાઓ આવે છે કે પુરુષને સંતોનો સમાગમ હોય, સત્સંગનો યોગ હોય, મહારાજના દર્શને વારંવાર જાતા હોય. પછી જૂના જમાનામાં તો બહુ પરિસ્થિતિ નાજુક હતી એટલે સંતો બિચારા ગામડામાં ફરતા હોય તો ઝાઝા તો મારવાવાળા હતા, કોઈ જમવા દેવાવાળું તો હવે આ મારી રસોઈ હાલે, બાકી તે દાડે કાંઈ હતું નહીં. તો એ સમયની અંદર સંતો ગામડે ગયા હોય. હવે એક પડાળીઓ સત્સંગ હોય એટલે ભાઈને મનમાં એમ થાય કે ભગવાનની દયાથી આમ તો ઘરમાં ઘણુંય છે તો થોડુંક કાચું સીધું ઘી હોય કે સાકર કે ગોળ, એ વખતે કદાચ સાકર નહીં હોય પણ ગોળ હોય, લોટ હોય, આવું બધું દાળ ચોખા લાવીને દેતા હોય. એટલે આખું ગામ પછી સંતો અઠવાડિયું 15 દાડા વગેરે રોકાય તો બધા વારા ફરતી જે હોય એ બધા પોતપોતાની રસોઈ દેતા હોય ને છોકરા પ્રસાદીને વાટે જ બિચારા બપોરે બેઠા હોય. અત્યારે જેવું તો કાંઈ હતું નહીં. તો જેના ઘરમાં બેનને સત્સંગ ન હોય એ ભાઈને ઘણી બધી ચિંતા હોય કે ઘરમાં છે અને જો સીધું આપીશ તો કજિયો થશે. અને સ્ત્રીઓનો કજિયો પાછો જેવો તેવો હોય નહીં. એટલે ઘણી વખત અમુક હરિભક્તો એવું કરતા કે આ કંઈક ઊંધું ફરીને છાશ તાણ દેવાય, વાંકી વાંકી વાસીદું કરતી હોય એટલે આ અંદર જઈને કંઈક થોડોક લોટ ને થોડુંક તપેલીમાં ઘી ને દૂધ ને આવું બધું લઈ અને બીતા ત્યાંથી પડખેથી નીકળે. એ હરિભગતને એવું થયેલું તો બીતા ત્યાંથી નીકળ્યા અને એમાં ઓલા દરવાજાને જરાક આમ ખોલવા ગયા તો પેલી સાંકળો ને એવું હોય જરાક ખખડ્યું તો આનું ધ્યાન ગયું અને આના હાથમાં તપેલી જ હોય એટલે એકદમ પાછળ દોડી. પણ પેલા ભગત એકદમ ભાગ્યા. હવે પેલા ઓલી ચાળવાલા પેરણ પહેરતા આને પાછળથી ચાળ પકડી. આને એમ થયું કે આ મને નહીં લઈ જવા દે ને ભાઈએ માર્યો આંચકો તો ચાળ રહી બાઈના હાથમાં, જૂનું હશે. અને આ સીધું લઈને ગયા, સીધું આપ્યું, સંતોને કહ્યું કે આ રસોઈ બનાવજો, ઠાકોરજીને જમાડજો. પછી પાછા વળ્યા ને ત્યારે સંતો કહે છે કે પાછળ તો કે એ ગયું ત્યારે જ અહીં આવ્યું છે, એમને એમ આવ્યું. એક પડાળીઓ સત્સંગ છે એટલે ભાઈઓને આવો પ્રોબ્લેમ હોય અને બહેનોને પણ આવો પ્રોબ્લેમ હોય. તો શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે ભાઈ હોય કે બાઈ ખોટા માર્ગે રૂપિયા વાપરતા હોય અથવા તો ખોટી રીતે કંજુસાઈ કરીને ભેગા કરતા હોય, ધર્મને માર્ગે રૂપિયો વાપરવા દેતા ન હોય અને ધર્મના કાર્યમાં ક્યાંક દાન પુણ્યમાં ક્યાંક સારા કાર્યમાં આપવાના હોય અને આપવા દે એવું ન હોય તો પૂછ્યા વગર આપે તો કોઈ દોષ નહીં. પણ ધર્મ કાર્યમાં જ પછી તમારી બહેનોના ઘર ભરી દો એ મેળ ન આવે, નણંદુના તો નો જ ભરો, કારણ કે ઢળતો ઢાળો એ બાજુ જ હોય. ત્યાં દો તો કાંઈ વાંધો નહીં પણ ત્યાં તો તમે ન જ દો. તમારી સાડી ખરીદવા જાઓ ત્યારે નણંદની કે દેરાણીની લેવાનું મન ન થાય પણ એમ થાય કે મારે નાની બેનને થોડુંક મોડું છે તો જરીક એની એ થાય કે ન થાય. આવું ખોટું હોય પાછું જ દઈ દેવાનું, અમે બીજા ગામ દેશું, અમારે વેપાર આમ ચાલતો જ હોય. તો ભગવાનની આજ્ઞા છે કે અમારા જે સત્સંગી સ્ત્રીઓ હોય એણે પોતાના પતિની મરજી વગર એને પૂછ્યા વગર કાંઈ ન કરવું. આ સતીનો ધર્મ છે. પણ વળી પાછું શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું કે એ પાપી હોય, દુરાચારી હોય, ધર્મને માર્ગે ચાલતો ન હોય, એ ધન અધર્મને માર્ગે એલ ફેલની અંદર કદાચ વાપરતો હોય અને તમને ધર્મ કાર્યમાં વાપરવા ન દે તો એ ધનની અંદર એ સમૃદ્ધિમાં તમારો પણ અડધો
હિસ્સો છે. એટલે એનાથી છાની રીતે તમે ક્યાંક દાન પુણ્યમાં ક્યાંય પણ વાપરો તો એમાં દોષ લાગતો નથી. પણ જો કરવા દેતા હોય તો પૂછ્યા વગરનો ન કરવું. અમે ઘણાને પૂછ્યા, પૂછીને લાવ્યા, કારણ કે અમુક તો આપણને ખબર જ હોય કે આ પૂછ્યા વગર આવ્યા હશે. અને પૂછ્યા વગર લાવ્યા હોય અને ભાઈઓ ભલે સત્સંગી ન હોય પણ આમ સ્વભાવે સારા હોય, દાતાર હોય, ના ન પાડતા હોય તો છાની રીતે કરો તો ચોરીનું પાપ લાગે. અને નહીતર પછી કેવું કે આખી જિંદગી આ કંઈ કરવા ન દે તો આપણે આપણા આત્મકલ્યાણનું કંઈ કરવું કે કરવું જ નહીં. એના માટે જ આખી જિંદગી જાત ઘસી નાખવી. એટલે એ વખતે તમે કાંઈ પણ કરો તો કોઈ દોષ નહીં. બીજી વસ્તુ કે તમારા હકના રૂપિયા હોય, તમને ક્યાંય પણ પિયરમાંથી બીજે ત્રીજેથી અહીંયા ઘેરથી પણ વાપરવા માટે તમને પોતાને કાંઈ લેવા માટે આપ્યા હોય અને એ હકના પૈસા તમે પૂછ્યા વગર કદાચ સારા કાર્યમાં વાપરો તો એમાંય પણ કોઈ દોષ લાગતો નથી. એટલે ગોપીઓ એવું કહે છે કે કરશો માં કંથને કાંઈ જાણ, નૈતરીએ જવા નહીં દે. કેમ તો કે રોકીને રાખશે ગાલી ઘરમાં જો ને પીયુને વિયોગે જાય પ્રાણ. આજ આપણા માટે અવસર આવ્યો છે અને આજ જેવો દિવસ ને રાત્રિ જિંદગીમાં ફરીવાર ક્યારેય આવવાને નથી. સામે ચાલીને ભગવાન આપણને બોલાવે. અને એકબીજી ગોપીઓ એકબીજીને કહે છે કે જ્યારથી જન્માન ત્યારથી સંસારના ઘસરડા ઘસડીએ છીએ. કારજ કરતા ઘણું ઘરના જોન વહી ગયા વિત્યા કેતા ધન. આ જિંદગી આમના મળધી તો પૂરી થઈ ગઈ, આત્મકલ્યાણનું સાધન ન થયું. માટે આજ કામકાજ મેલોને ઉજડતા જો બધાય કામને આજ મૂકો પડતા. કારણ કે કામ આ સંસારમાં કોઈને ક્યારેય ખૂટ્યા નથી. કામકાજમાંથી પરવારીને ભગવાન ભજશો આ સૂત્ર ઉપર ચોકડી મારી દેજો. છેલ્લો શ્વાસ લેશો ત્યાં સુધી કામ કોઈને ખૂટવાના જ નથી. અને તમે ગમે એટલું સંસાર માટે તૂટી મરશો ને તો કોઈ સારા કહેવાનો. તમે એટલા બધા કોઈને રાખ્યા હોય ને સહેજ ચૂક પડે એટલે તરત બાજી બગડી જાય. માટે સાચા હિતકારી જો કોઈ હોય તો એ જીવાત્માને માટે પરમેશ્વર છે. માટે આ જ અવસર આવ્યો છે. માટે ભગવાનને રાજી કરવા, દુનિયાને રાજી કરવા, છોકરો પરણાવવા, ભત્રીજો પરણાવવા બહુ શણગાર કર્યા. તો આ જ શણગાર કોના માટે? ભગવાનને રાજી કરવા માટે કરવાના. બ્રહ્માનંદ સ્વામી કે મેં તો શણગાર સજ્યા તમ કારણે, તમારા માટે મેં આ શણગાર સજ્યા છે. એટલે યાદ રાખવું, આવા કથા પ્રસંગો હોય આપણા પોતાના કાંઈ એવા ગામની અંદર મંદિરોમાં કાંઈ ઉત્સવો હોય ત્યારે હાવ એમને બહુ લગર વગર ન જાવું. હું તમને હાવ સૌરાષ્ટ્રની ભાષામાં થોડાક વ્યવસ્થિત થઈને જાવું. ભગવાનના લગ્ન હોય, કાંઈક ભગવાનનો પ્રસંગ હોય, ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો એવા સમયની અંદર તમારા ઘરેણાં કપડાં દુનિયા જોવે એની કરતાં ઠાકોરજી જોવે એ વધારે સારું. આપણને ભગવાનનો એવો મહિમા હોવો જોઈએ. ઘણા વર્ષો પહેલાં અમે ગોધરા બાજુ કથા કરવા માટે ગયેલા તો ચાતુર્માસ ચાલતો હતો. તો એ બધા બહેનો વ્રત તપની અંદર બહુ માને, સત્સંગ બહુ સારો. તો અમે ત્યાં 15 દિવસ રોકાણા. તો રોજ નવા નવા વસ્ત્રો પહેરીને સવારે જુદા હોય, સાંજે જુદા હોય. તો એ અમારી સાથે અમારા ગુરુ હતા. મેં કીધું આ લોકોને અહીંયા કાંઈ શ્રાવણ મહિનામાં કાંઈ ઉત્સવ કે પ્રસંગ હશે, કેમ આ લોકો આવા કપડાં પહેરે? પછી એને પૂછ્યું તો કે અમારે ચાંદ્રાયણ ચાલે છે. તો જ્યારે હવે આપણને તો વ્રત ચાલતું હોય ત્યારે કંટાળો આવી જાય ભૂખ્યા. તો એણે કહ્યું કે અમારે આવા વ્રત જ્યારે ચાલતા હોય ને ત્યારે દેવ મંદિરે અમે શણગાર કર્યા વગર ક્યારેય એકદમ વ્યવસ્થિત થઈ. કારણ કે આપણે તપ કરતા હોઈએ એટલે ભગવાનની નજર આપણી સામે હોય કે આ મારો ભક્ત મને રાજી કરવા માટે સાધના કરે છે. અને એ પરમેશ્વર આપણા શણગારને જોવે તો અતિશય રાજી થાય. એટલે એને દેખાડવા માટે અમે 1 મહિનો નવા નવા વસ્ત્રો પહેરીને આવશું ને પછી સામે બેસીને એવી કીર્તનની હેલી ચડાવે. હવે આપણને ચાંદ્રાયણમાં ઈચ્છા થાય કબાટ ખોલવાની હતી, એમ થાય કે જલ્દી સૂર્ય હાથમાં સંધ્યા આરતી થાય સૂઈ જઈએ. ખાવાનું તો કાંઈ હોય નહીં કે એવું કાંઈ કરતા જ નથી. તમે એકટાણા કરો કે એનું કરો? શરીર સારું હોય તો કરવું ને પછી દવાખાને દોડવું પડે એવું પાછું ગાંડ પણ ન કરવું. આપણે અપને પહોંચ વિચાર કે કરીએ તઈથી દોડ, ઇતના પાવ પસારીએ જીતની લંબી સોડ. એવડી હોડી હોય એટલા જ પગ લાંબા
કરાય. તો તમામ ગોપીઓ આ રીતે શણગાર સજીને તૈયાર થઈ અને ભાગવત એવું બતાવે છે કે અમુક અમુક ગોપીઓને ઘરમાં બધાને ખબર પડી ગઈ એટલે એણે ઘરમાં પૂરીને દરવાજા બંધ કર્યા. જે ગોપીને ઘરમાં પૂરી એના શરીરમાંથી પ્રાણ નીકળીને ભગવાનની પાસે પહોંચી ગયો. પહેલી ગોપીઓની પહેલાં તમામ ગોપીઓ ભગવાનની પાસે આવી છે. પરમાત્મા મધુરી મોરલી વગાડે છે. ભગવાને ગોપીઓની પરીક્ષા કરી, એમાં ગોપીઓ પાસ થઈ ગઈ અને ભગવાન કહે છે કે આજ તમારું શ્રેય કરવા માટે જ જે કારણે હું વ્રજમાં આવ્યો હતો ને એ દિવસ આજનો છે. આજ તમારી સાથે રાસ ક્રીડા કરતા હું કોણ છું એ તમને સમજાઈ જશે અને પછી હું તમને છોડીને ગમે ત્યાં દુનિયાને છેડે જઈશ તોય તમે આ રાસ રમતી મારી માધુરી મૂર્તિને ક્યારેય પણ નહીં ભૂલો. એને આધારે તમે તમારું આખું જ આખું વગાડી શકશો. તમામ ગોપીઓ તૈયાર થઈ અને ગોળ કુંડાળે થઈ ભગવાનની ઈચ્છાએ કરી અને કુંજ ગલીમાંથી રાસેશ્વરી એવા રાધાજી એ પણ શૃંગાર ધારણ કરી અને પધાર્યા છે. યમુનાજીનો એ પવિત્ર કિનારો શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રિ આકાશમાં ચંદ્રદેવ સ્થિર થઈ અને આ અવની ઉપર પોતાની શીતળ ચાંદનીને વરસાવી રહ્યા છે. એકદમ કોમળ ઝીણી વાળુકા કહેતા યમુનાજીની રેતી અને આ રાસલીલાને જોવા માટે યમુનાજીના જે નીર પૂર જોશમાં વહેતા એ બિલકુલ શાંત બની ગયા છે. આકાશમાં દેવતાઓના વિમાનો આ રાસના દર્શન માટે છવાયા અને ભગવાન રાધાજીની સાથે રાધાજીને ખભે હાથ રાખીને ભગવાન વચ્ચે બિરાજમાન છે. તમામ ગોપીઓ ગોળ કુંડાળે થઈ ગોપીઓ કહે છે કે મહારાજ આવી રાસલીલા નહીં, તમે રાધાજીની સાથે ઊભા રહો, અમને કાંઈ તમારો સ્પર્શ વગેરે થાય નહીં. અને એ વખતે ભગવાને જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ વધાર્યા અને ભગવાને ગોપીઓને કહ્યું કે તમે આજ કયો ત્યાં સુધી તમારી સાથે રાસલીલા કરવાની છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે ગોપીજનનું ગમતું કરવા રસીય રજની વધારી. ચંદ્રદેવને આજ્ઞા કરી દીધી કે 6 મહિના સુધી તમારો રથ આયા નાયા સ્થિર રાખજો અને પોતાની યોગ નિદ્રાને આજ્ઞા કરી આખા બ્રહ્માંડને ઘેરી લે, ખાલી ગોકુળ મથુરાને નહીં. 6 મહિના સુધી કોઈ જાગવા ન જોઈએ ને જાગે તો એને એમ થવું જોઈએ ઘડીકમાં સવાર પડી ગઈ, હજી તો ઊંઘે પૂરી થઈ નથી. આવી યોગ માયાનું ભગવાને પ્રવર્તન કર્યું અને પછી તો એ યમુનાજીને કિનારે એક કાન અને એક ગોપી, એક કાન ને એક ગોપી, એ રીતે સરસ મજાનો રાસ જામ્યો. વચ્ચે રાધાજીની સાથે ભગવાન બિરાજે છે. શરદ પૂનમની અજવાળી રાત, આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે રાસે. રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે રાસે. બહુનો ફોર ઝાંઝર વાજે રે રમ ઝમ રૂપાળા. બહુનો ફોર ઝાંઝર વાજે રે રૂમ ઝુમ રૂપાળા.
મગન થયા રમતા વનમાં સુંદર વર ગોપી સાથે રે મગન થયા રમતા મનમાં રાત્રે શરદ પૂનમની રાજે રે અતિશય સુંદર જવાળે રાવે શરદ પૂનમની રાજે રે અતિશય સુંદર અજવાળે વાજા ત્યાં વાજે રે વનમાં ખેલે વનવાળે વાજા ત્યાં નવતમ વાજે રે વનમાં ખેલે વનમાળી વાંકા વળજો હાલો ઓ ગિરધર ગોપીને સાથે રે રસ બસ ખેલે રૂપાળો ગિરધર ગોપીને સાથે રે રસ બસ ખેલે રૂપાળો ધર્યો મુગટ મનોહર માથે રે નવલ અલૌકિક મોરમાળો ધર્યો મુગટ મનોહર માથે રે નવલ અલૌકિક મારમાળો પગ ઝાંઝર ઝાલ્યો ઝળકે રે પાન અકોટા ગોપીને પગ ઝાંઝર ઝાલુ ઝળકે રે કન અકોટા ગોપીને કાનોમાં કોંડળ લડકે રે અજબ રહ્યા છે ઓપીને કાનોમાં કુંડળ લળકે રે અજબ રહ્યા છે ઓપીને એક પ્યારીને એક પ્યારો રે રૂપ અનેક ધર્યા રંગમાં એક પ્યારીને એક પ્યારો રે રૂપ અનેક ધર્યા રંગમાં લટકાળો નંદ દુલારો રે અતિ ખેલે આનંદ અંગમાં લટકાળો નંદ દુલારો રે અતિ ખેલે આનંદ અંગમાં જય હો ધન્ય શરદ પૂનમની રજની રે રસિક સલોણો રાસ રમે ધન્ય શરદ પૂનમની રજની રે રસિક સલોણો રાસ રમે ધન્ય ધન્ય એ
અંતર નિષ્કામી થાશે બ્રહ્માનંદ કહે મને ભવ પીડા રે અંતર નિષ્કામી થાશે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે ગોકુળ ગમના ચોકવારે ખાતે માંડ્યો છે ખેલ ખાતે માંડ્યો છે ખેલ શરદ પૂનમની રાતડે શરદ પૂનમની રાતડે શરદ પૂનમની રાતડે હલો શરદ પૂનમની રાતડે હારે પ્યારો પ્રેમ ભરેલ રે ગોકુળ ગામના ચોકમાં મારે પ્યારો પ્રેમ ભરેલ રે ગોકુળ ગામના ચોકમાં મુનિ મંડળમાં શોભતા મોને મંડળમાં શોભતા મુનિ મંડળમાં શોભતા રે જાણે તારામાં ચંદ જાણે તારામાં જાન ફરતા લાગે છે છબી ફોટડે ફરતા લાગે છે છબી ફૂટડે હારે ગીરધારી ગોવિંદ રે ગોકુળ ગામના ચોકમાં હારે ગીરધારી ગોવિંદ રે ગોકુળ ગામના ચોકમાં ગોકુળ ગામના ચોકમાં ગોકુળ ગામના ચોકમાં હો નારદ